વડોદરામાં નોકરી કરતી શિક્ષકની 24 વર્ષીય ડોક્ટર પુત્રીને કરજણના કિયા ગામનો ફૈઝલ મજીદ દિવાન પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયો હતો. ત્યારબાદ બંનેના લગ્ન થઈ ગયા હોવાનું દર્શાવતું એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે યુવતીના પરિવારે શંકા જતા સરકારી રેકોર્ડમાં ખરાઈ કરાવી હતી, જેમાં આવું કોઈ લગ્ન નોંધાયું જ ન હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો હતો. અગાઉ મુખ્ય આરોપી ફૈઝલ દિવાનની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં વડોદરાના ભરત રૈજીભાઈ વણકરનું નામ સામે આવ્યું હતું. જંબુસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. રાઠવા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે વડોદરાના વાઘોડિયા રોડ પરથી ભરત વણકરને દબોચી લીધો હતો. બોગસ લગ્ન નોંધણીની કાર્યવાહી અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં ભરતની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. જંબુસર પોલીસે આરોપી ભરત રૈજી વણકરને કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બોગસ સર્ટિફિકેટ બનાવવા માટે કયા કયા બોગસ સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કેટલા કૌભાંડીઓ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન આ કૌભાંડના વધુ ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મજીદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.